ખાનપુર તાલુકાના આંગણવાડી બહેનો મુશ્કેલીમાં મુકાયા। મહીસાગર જિલ્લામાં આવેલ ખાનપુર તાલુકામાં તારીખ 17/2/2026ના રોજ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની એક મીટિંગ રાખવામાં આવેલી। તમામ કાર્યકર અને તેડાગરને 12 વાગ્યે ફોન કરીને જણાવેલું કે બપોરે 12 વાગ્યે કલેશ્વરી સ્મારક ખાતે ફરજિયાત હાજર રહેવું। આ આદેશથી તમામ બહેનો હાજર હતા, પરંતુ તેમને સાંજના 7 વાગ્યાને 10 મિનિટના સમય રાત્રે તેમને ત્યાંથી મીટિંગ પૂરી કરી રજા આપવામાં આવેલી। આંગણવાડી બહેનોની તકલીફની વાત એ છે કે કલેશ્વરી સ્મારક સાંજે 6 વાગે બંધ થઈ જાય એટલે ત્યાંના ચોકીદાર દ્વારા આયોજક પ્રોગ્રામ ઓફિસરને 6 વાગ્યા પછી ગેટ બંધ કરવા જણાવેલ, છતાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા સ્થળ પરની મીટિંગ ચાલુ રાખેલી અને મીટિંગ પૂર્ણ કરેલ ન હતી। આથી કલેશ્વરી ચોકીદાર ગેટ બંધ કરી ઘરે જતા રહ્યા। આ મીટિંગ પૂરી થયા પછી બહેનોને મેઇન ગેટ બંધ કરાતા બહાર નીકળવામાં મુશ્કેલી ઊભી થઈ, જે આ બનાવની જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તપાસ કરાય તેવી માંગ ઉઠી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે। 200 થી 300 બહેનો છે, કઈ રીતે જાય? ગેટ બંધ થઈ ગયો, હવે ટાઈમ પૂરો થઈ ગયો। મેડમે મીટિંગ ચાલુ રાખી અત્યાર સુધી। ઘણી બહેનોને છોકરા લઈને આવ્યા, છોકરા બી રડે છે। જુઓ, આજે આંગણવાડી કાર્યકર્તા તેડાગરની મીટિંગ હતી આજે। કેટલી બહેનો ગેટ બંધ થઈ ગયો છે। કલેશ્વરી અહીંયા જંગલમાં મીટિંગ રાખેલી છે।